આપણે બબલુના ઓપરેશન માટે 10 લાખ રૂપિયા અમે ભેગા કરવા જવું પડશે. ચોથી લાવશું 10 લાખ રૂપિયા એટલી બધી મોટી રકમ. ગામમાં જઈને સરપંચના જોડી બધાના જોડી થોડા ઉઘરાય ભેગા કરીને વેચવા. આપણે ફટાફટ જઈએ ને કે હમણાં આપણો છોકરો મરી જાવ, ઓપરેશન નહીં થાય ને પૈસા નહીં આલીએ તો. હા તાર પૈસા આલે ને પેલા છોકરાનું ઓપરેશન થઈ જાય ખબર પડે હમ. સરપંચ મી પેલો ચેક આલે તો વટાઈ દીધો તમે? હા હો ભાઈ આવી ગયા ખાતામાં તો પૈસા. મારા હવે આવી ગયો જોયું તમે? ખાતામાં તો એનોને જે આલે હતા ને એ બધા આવી ગયા પૈસા તો. મારે તો પેલો ગામનો છોકરો બિચારો હવે એક્સિડન્ટ થયું હતો એના માટે આલે ટેકો તે સારું થયું આપણે તો. આ તો મારે સર એને કદમ હું તમને માગું એના તમારે જોડી યાર. ના સરપંચ યાર અમારે તો હાલ દેવા પડે. અમારે જોડી એસી થોડા મારે શું કરવાના એમ પૈસાને? થોડા તમે આલા થોડો અમે આલો એમ કરીને એકલી જાય ઓપરેશન થઈ જાય છોકરાનું. હાલાજી છોકરાનું ઓપરેશન થઈ ગયું? ના એ તો 12 કલાક ચેરી થાય તો 12 કલાક જોય પછી તાનું ઓપરેશન થાય નહીં? ઓ ડોક્ટરે કીધું 12 કલાક પછી જ ઓપરેશન થાય, જલ્દી ના થાય હાલ તો. ત્યાં તો દવાખાના બાલ્યો જ છે ગમ તો. ના બાલ્યો કોઈ નહીં, અમે તો આવતો રહીએ તારે. તો પછી તમારા છોકરાને મૂકીને શું કરવા આવવું પડે એકલાને? અમે અમારા કોમાં આવીએ પણ શું કરે? કોઈ કહી શકાય એવું નહીં અમારા અહીંયા. ગામનો સરપંચ ઉભો હોય ને તમે કયો ના ને હું કરું ના એવું કોઈ બને જ ના. અરે સરપંચ સાહેબ મારે 10 લાખની જરૂર હતી, કરી આલો ને. 10 લાખ રૂપિયા પેલા બાલ્યાને તો આલ્યા છોકરાને દવાખાના માટે. બાલ્યો તો આવ્યો જ નહીં. ત્યાં થેલો મેં આલ્યો ભરી નાખો 10 લાખનો. વિશ્વાસ ના આવે તો આ બરદેવ કાકા પૂછી જુઓ. ઓલે ભાઈ આલ્યા 10 લાખ રૂપિયા સરપંચ એમરે જ આલ્યા ને અમે બધા આલ્યા થોડા બબ કરીને પછી. તું તમે બાલ્યો તો આવ્યો નહીં, બાલ્યો જોયો છો તાને? મને તો ખબર જ નહીં, મેં બાલ્યાને મોકલ્યો નહીં પૈસા લેવા. તું તમે બાલ્યાને લેવા મોકલ્યો કને તાને? મને તો ખબર જ નહીં, એ તો કે હું ગામમાં મળીને આવું બધું એમ કહેતો તો પછી આવ્યો જ નહીં. આ તો પૈસા લઈને આવી ગયો ખૂબ બાલ્યો તો. અરે મારા ગયા હારા પૈસા તો હું કરે તાન. અરે હાચુકલો આવ્યો નહીં? હા હાચુકલો નહીં આવ્યો એટલે તો હું 10 લાખ રૂપિયા લેવા આવ્યો ગામમાં. એવો જ સાબિત કરવો એટલે હારો ડોક્ટર જોડી જઈએ તાન. ના પણ ડોક્ટર કોઈ જોનતો ના હોય ને આપણે શું કરવા ડખાનમાં ખબર આપણે એમાં. ડોક્ટરને તો પૈસા મતલબ હોય, આપણે એવું વેટા આવું પેલો કરીને જતો રહે ને આપણે શું કરવાનું? આ તો અમારા તો બધાના 2 લાખ રૂપિયા છે. આ તો તમે કીધું નહીં ને એક તો રેડ્યો કે તમે ઈવોને કીધું એમ કહેતું અમે તો. તમારા યાર ફોન તો કરવો જુઓ કે. અલે યાર મમ્મા તો ખબર અમે તો દવાખાનમાં હોય ને એ અમારા છોકરાને પેલા ટેન્શનમાં હતા પણ ડોક્ટર બહાર આવીને એમ કે 10 લાખ રૂપિયા આલો એટલે 10 લાખ જોઈ લાવવા અમારે તો. આપણે છોકરાને પૈસા લાવવા જોઈએ. અલ્યા પૈસા તમે પોલીસ કેસ કરવો જ પડશે એવું લાગે મને. એટલે સરપંચ યાર મારા છોકરાને 10 લાખ રૂપિયા કરી આલો કે મળી જાય હમણાં. કરીએ ભાઈ એનું ઓપરેશન ને બધું કરી દઈએ આપણે. કટું તું ટેન્શન ના લે, હું આવું છું પોતે જ. હું ડોક્ટરને રૂબરૂ વાત કરું હું પછી બધી વાત કરીએ. પણ પૈસા તો પણ તમે જ આલ્યા હતા કોમ તો એને. અરે યાર હું તો સમજ્યું પછી કીધું આ લઈને જહ ના લી દે એવું થાય મેં તો કીધું. પણ સરપંચ યાર એવા છોકરો ના લાવે પૈસા આમાં. તમારે પૂછપરછ તો કરવી પડે કે યાર કને કીધું ચોહી આયા છે ચોહી કરવા માટે લેવા આવ્યો પૈસા તું. તમારે દવાખાનામાં પૈસા લો ફોન કર્યો હોય તો ખબર પડી જાય ભાઈ મંગાયા કે નહીં મંગાયા. આ તો હાવ લબડ્યા મેં તો. ના છોકરાનું ઓપરેશન થયું કે ના મારા જોડે પૈસા રહ્યા. મેં તો વળી એક તો થોડા પડ્યા હતા તે કીધું 2 લાખ રૂપિયા હાલો ઓપરેશન થઈ જાય મને પપ્પા હાલ દે છે બબલું પપ્પા. ના યાર મારે એવું નહીં, મારે તો હાજર થઈ જાય એટલે તમે પૈસા પાછા હાલ દેવા. હું ગમે તે કરે મારે હોનું વેચી દે, ગીરવા મિલ દે પણ ટ્રેક્ટર વેચી મારે પણ તમને હું પૈસા ચૂકવી દે. મને હાલ અર્જન્ટ હાલો. અર્જન્ટ અમને નહીં હાલ તો અમે ચોહી લાવો યાર. હા એક કોમ કહું હું મારું નામ છે દવાખાનામાં હું આવું છું પોતે એટલે ઓપરેશન તો કરાવી દઉં. અને આટલા બધા પૈસા ચોહી લાવ્યો? કમોણ લે સટ્ટો રમવા ગયો તો જીતી ગયો. થોડાક મન તો આલે યાર આવું કરે. આઈફોન તો લઈ આલ મને. લઈ આલે તું ટેન્શન નું કાલે મારું. તારે ખાલી એક જ ધ્યાન રાખવાનું મારું. બોલ તારા માટે જાન જીતાને જોગ ગાલ દઉં. આ વાત દોસ્તો મારે જોવું યાર તાર જેવા જ. અરે મને હવે પૈસા વાળા થવાની સ્કીમ તો બતાય મને. બતાય તું ટેન્શન ના લે કઈ રીતે કમાઈએ તો. શું કીધું તાર કોઈ કહેવા નહીં મારા જોડી આટલા બધા પૈસા પડ્યા હઈએ. ના કહું લે યાર ના કહું. અરે અચાનક તાર જોડી કશું હતું નહીં એકદમ આટલા બધા શું લઈને આખો થેલો ભરી. તો કે હું સટ્ટા રંબા આ જીત્યો હોઉં ત્યાં સુધી સટ્ટા રંબા ના એને તાર પૈસા તો. એ તો ચાલાકી જુઓ લે ચાલાકી કેવી રીતે રમવા કેવી રીતે ના રમવા એના માટે બુદ્ધિ જુઓ બુદ્ધિ. બદામ ખાવાથી ખાલી બુદ્ધો ના આવે. હેડે હું જવું તાનામાં ચોકન જોઈ ઘેર જોઈ તે. ના હું ઘેર જતો નહીં, મારે જવું અમદાવાદ બાજુમાં. ચોક હારો એક બિઝનેસ નાખી દો ને મોટો એ પૈસા થઈ જાય મારતો. પણ મને બોલાવજી યાર મને પૈસા હાલ કે થોડા યાર ઈમલ ખાવાના તો હાલે યાર થોડા. હાલે તું ટેન્શન ના લે યાર. મારે રખવા જવાનો એટલે. અને મારો રખવા ચમ કરાવો પૈસા લાવ્યો તો એટલે આટલા બધા હારા ઓને જોડી કશું હતું ને વિમલ ખાવાના એને કોક તો કરી લાગાવવાની. મારે હારું પૈસા વાળું થવું હોય થવત નહીં ના રે અચાનક આટલા આખો થેલો ભરીને લઈને આવતો રે. જે જોઈ જમ હે લે બોરીનું લીલું પીરું પણ પડાડી નાખું. એને આખા ગામમાં જાહેરાત કરી દો અને જો એ બધું ખબર પડી જાય પકડાઈ દેજો એને. એના ઘેર તપાસી આવવાનું બધું એ કરો જે કરવું એ કરો પણ પૈસા લેતા આવજે હોય.
એનું ઘર આખું ફેરી વળગ્યું. છેલ્લે ના મળે તો પોલીસ કેસે કરજો ને આકાશ પાતાળ કરીને એક કરીને બધા ભેગા થઈને એનો લેતા આવો પકડીને ગમે તે હોય દુનિયાના શેર. આ સરપંચ એવું જ કરવું પડશે. એમ મારા છોકરાને મારે ફોન કરવો પડશે જે પોલીસમાં હોય એ. ના પેલા આખું ગોમ ફરી વળો છો સહી ચોકને જઈને હંતાઈ ગયો પૈસા લઈ. અરે મારો હારો હતો પેલો બબલો લઈ ગયો એમ પૈસા. અરે સરપંચ સાહેબ હું થયું હોય તે પૈસા માટે તમારે? એટલે તે પેલા બાલ્યાને જોયો હો તમે તો હું થયું હોય આમ તમારે? એ પેલા બબલુ ને એક્સિડન્ટ થયું 10 લાખ રૂપિયા હતી ગમે ઉઘરાઈને લઈને નાહી ગયો. હા હોય ને જોડે થેલો હતો લાલ કલરનો મેં જોયો તો. ટેન્શન હતું અને પછી કે મારે જવું 12માં જોડ બેહીન તો જતો રે થોડી વાર. હા તો એરે ચોકન જીવો મને કેજે એરિયો પેલા. એરિયો મને અમદાવાદ જવાનું કહેતો તો કે મોટો ધંધો નાખવાનો. એને આવે આજ તો બોલું લાલ થઈ જશે કાલ બાલ પકડાય તો પોલીસ કેસ જ કરી દેવો પડશે. એમ મારા ફોન કરીને કહી દેવું પડશે અમદાવાદની પોલીસને પકડીને લેતી આવે. એ પણ મને તો એમ કહેતો કે હું સટ્ટા રમી જીત્યો પૈસા ને. તો એને જોરાયું હોય કણી મારા હારાણીને કોળો લઈને 2 કટકા કહીને જો મારા હાથમાં આવી ગયો ને તો પૈસા લઈને તો આખો આડો ચીરી નાખે.